મારું નામ સાગર પટેલ. ઇન શોર્ટ તમને કહું ને તો ભગવાન કૃષ્ણનો અવતાર એવા આપણા ગુરુદેવ, એના ટીચર હોય નિકિતાબેન, અને રમણીકભાઈનું દલખાણીયા ફાર્મ હોય, અને અહીંયા એડવાન્સ કોર્સ ચાલતો હોય. તો મારા ખ્યાલથી આ મજા તો જો સ્વર્ગના લોકોને ના મળતી હોય, એને લેવી હોય ને તો અહીંયા આવવું પડે એડવાન્સ કોર્સમાં. આમ તો નિકિતાબેન પાસે 12 થી 13 એડવાન્સ કોર્સ મેં કરેલા છે, પરંતુ દર વખતે એક નવા અનુભવ થાય છે. એટલે એડવાન્સ કોર્સ એકવાર કરી લીધા પછી મૂકવાનો નથી, એને ટાઈમ ટુ ટાઈમ એ રિપીટ થવો જોઈએ. જો લાંબુ ડ્યુરેશન વહી જાય ને તો પાછું એકથી શરૂઆત કરવી પડે એવું મને ફીલ થાય છે, અને મારી સાથે એવું થયેલું છે. તો એડવાન્સ કોર્સ મારા ખ્યાલથી 4 મહિને 6 મહિને રિપીટ કરવા જોઈએ, જેના કારણે જે ધ્યાન ગુરુદેવ આપને કરાવે છે ને એ સહજ બની જાય. મારો પર્સનલ આવો અનુભવ છે કે પેલા થોડો કઈ આપણામાં પ્રયત્ન કરવાનું અંદરથી થાય છે, ગુરુદેવ કહેતા ને તોય આપણે પ્રયત્ન કરીએ આપણી જાતે થોડો, પણ જેમ આપણે એડવાન્સ કોર્સ રિપીટ કરીએ ને એમ પ્રયત્ન કરવાનું ધીરે ધીરે ઓછું થઈ જાય, આફોડું બધું થવામાં. બહુ સરસ એક્સપિરિયન્સ થાય. અને નિકિતાબેન પાસે ખાસ આટલા વધારે હું રિપીટ મેડિટેશન કરું છું. હવે તો 1.5 મહિને નિકિતાબેન પાસે હું રિપીટ કરું છું એડવાન્સ કોર્સ, પણ એનો બેનિફિટ એ થાય છે કે હાઈએસ્ટ વોલો ઇન એમ્પ્ટી મેડિટેશન કરવા મળે છે, હાઈએસ્ટ. તો એના માટે નિકિતાબેનનો ખૂબ ખૂબ આભાર. આ મારો 11મો એડવાન્સ કોર્સ છે, તેમાંથી 10 તો મા સાથે જ કર્યા છે, અને ફરી મને ધક્કો માર્યા રાખે છે માં, અને ગુરુદેવ બોલાવે રાખે છે. ખૂબ જ આભાર. હું એ કહીશ કે 40 વર્ષ મારા ગયા જીવનમાં, મનુષ્ય જન્મમાં, પણ બુદ્ધિ ક્ષણિક નથી. આ 2 વર્ષથી સતત મારા 10 એડવાન્સ કોર્સ થયા છે. હવે મને એમ લાગે છે કે કાંઈક બુદ્ધિ ભગવાને મને આપી છે. આ એડવાન્સ કરવાના લાભ છે કે આપણે જેટલા એડવાન્સ કરતા જઈએ એમાં આપણી જે જીવન માટે જરૂરી જે બધું જોઈએ, મનુષ્યને બુદ્ધિ તો ખાસ જોઈએ, એ ખાસ મને મળી. 27 ધ્યાન આપણે કર્યા, કોઈને ખ્યાલ આવ્યો નથી. 27 તો તમે કીધા ત્યારે ખબર પડી, અને તમે કેટલી સરળતાથી કરાવો છો કે જે આખો ખજાનો ખોલવાની. શ્રી કૃષ્ણ. મારો આ 4થો એડવાન્સ છે, અને ખૂબ નસીબદાર છું કે 4 એડવાન્સ મારા નિકિતા દીદીના. અને એ પછી આપણે જો કોઈ ચમત્કારની આશા એ નહીં, કોઈ લોભની આશા એ નહીં, કોઈ લાભની આશા એ નહીં, પણ પ્રભુથી નજીક જવું છે, આપણે આપણા આત્માને ઓળખવો છે. એ જો કરવું હોય તો આપણે બીજા લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ કે આપણે સારા પથ પર કોઈને લઈ જઈને એક પુણ્યનું કામ કરી શકીએ. જય ગુરુદેવ. પાડતી કે ના, મેં બેઝિક કર્યો, હું એ ઘરે કરતી જ નથી, એટલે હું નહીં કરું, હું નહીં આવું. કેતન મને બહુ જ ફોર્સ કરે, એકવાર તું કર તો તને ગમશે, ખરેખર ગમશે, ભલે તું ઘરે નથી કરતી. પણ મને અંદરથી એવું જ થતું કે ના, મેં ઘરે નથી કરતી ને, એટલે મને કરવું નથી, કારણ કે હું તો એનો કોઈ મિનિંગ નથી, એમ એવું થતું હતું. પણ અહીંયા આવ્યા પછી અને નિકિતાબેનને બધું જે સમજાવતા હતા ને જે રીતે અમને કરાવ્યો કોર્સ, બહુ જ મજા આવી મને. અને બહુ જ આમ ધ્યાનમાં તો એકદમ ઊંડું ઉતરી જવાતું હતું, ખ્યાલ જ ન હોય કે ધ્યાનમાં ક્યારે ટાઈમ જતો રહેતો હતો. અને ખરેખર બહુ મજા આવી. નિકિતા ફર્સ્ટ વાર છો કે હું આમાં બોલું છું.